તમે સ્ક્રીન ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવા અને બનાવવા માટે તમારે સૌથી પહેલા એલાઇટ મોશનની જરૂરત પડશે અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો. વિડીયોની અંદર એન્ડ તક બન્યા રહેજો. વિડીયોની ધ્યાનથી અને ક્લિક કર્યા વગર ના જોશો મિત્રો, ત્યારે તમે એડિટિંગ કરી શકશો મિત્રો. તો ચાલો મિત્રો આપણે સૌથી પહેલા અહીંયાથી વિડીયો સ્ટાર્ટિંગ કરીએ મિત્રો. તો તમારે સૌથી પહેલા અહીંયાથી એલાઇટ મોશન આવી રીતે ઓપન કરી દેવાનું છે મિત્રો. એના પછી મિત્રો તમને જે એક અહીંયા આઇકન જોવા મળે છે, અહીંયા સૌથી નીચે આવાળું મિત્રો, એના પર તમારે ક્લિક કરી દેવાનું મિત્રો. તો અહીંયા તમે વિડીયોનું મટીરિયલ જે કોઈ ડાઉનલોડ કરશો એ તમને જોવા મળી જશે મિત્રો આવી રીતે. તો મિત્રો આપણે અહીંયા આવાળું મટીરિયલ આપણી જોડે ઓલરેડી તૈયાર છે મિત્રો. તો અહીંયાથી મિત્રો તમે આવાળું આઇકન છે એના પર સૌથી ખૂણે છે એના પર ક્લિક કરી દેવાનું મિત્રો. અહીંયા તો અહીંયાથી તમારે ગેલેરી ખુલીને આવી જાય મિત્રો. તો ગેલેરીની અંદર મિત્રો જઈ અને આપણે આવી રીતે એક ફોટો આપણા મનપસંદનો મિત્રો અહીંયાથી ડાઉનલોડ કરી લેવાનો છે. તો અમે અહીંયાથી એક અમારા મનપસંદનો ફોટો ડાઉનલોડ કરી દઈએ મિત્રો. તો અમે અહીંયાથી અમે આવાળો મિત્રો ફોટો સિલેક્ટ કરી લઈએ મિત્રો. ફોટાને સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે જે આવાળું આઇકન જોવા મળશે એના પર ક્લિક કરી દેવાનું મિત્રો. તો ક્લિક કર્યા બાદ મિત્રો તમારે અહીંયા ફોટો સેવ થઈ જાય મિત્રો. સેવ થયા પછી મિત્રો આપણે જે આ 3 ટપકાનું આઇકન જોવા મળે છે એના પર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયાથી તમારે 5મા નંબરનું આવાળું જે ઇન્ટરફેસ છે એના પર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો તમને અહીંયા ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય. એના પછી મિત્રો આવી રીતે સોંગની લાસ્ટ સુધી આવે અને આપણે અહીંયા ક્લિક કરી લેવાનું છે મિત્રો આવાળા આઇકનની ઉપર. તો મિત્રો આપણે ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય. એના પછી મિત્રો તમારે આવી રીતે ફરી આગળ આવતું રહેવાનું મિત્રો. આગળ આવ્યા પછી મિત્રો ફોટાની ઉપર આવી રીતે ક્લિક કરી અને આવી રીતે ખસેડે અને આપણે સોંગની નજીક મિત્રો અહીંયા લઈ આવવાનું મિત્રો. તો અહીંયાથી મિત્રો જોઈ લો આપણો વિડીયો સ્ટેટસ આવી રીતે તમારે પણ એડિટિંગ કરી લેવાનું મિત્રો. તો અમે અહીંયાથી મિત્રો વિડીયોનું સ્ટેટસ બનાવેલું છે મિત્રો. તો આ સ્ટેટસ એડિટિંગ કર્યા પછી મિત્રો આપણે આવાળું આઇકન જોવા મળે એના પર ક્લિક કરી લેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયાથી આપણે એમબી સિલેક્ટ કરી લેવાની મિત્રો. તો અમે 720 HD MB સિલેક્ટ કરી લઈએ મિત્રો. એના પછી મિત્રો આપણે આવાળા આઇકનની ઉપર નીચે ક્લિક કરી દેવાનું અહીંયા. તો મિત્રો આવી રીતે અહીંયા વિડીયો ડાઉનલોડ થઈ જાય મિત્રો. તો અહીંયા ડાઉનલોડ થાય ત્યાં સુધી મિત્રો આપણે થોડી રાહ જોઈ લઈએ મિત્રો. અહીંયા તો મિત્રો અહીંયાથી આપણે ડાઉનલોડ થઈ ગયું. તો ડાઉનલોડ થયા પછી મિત્રો જે આ ડાઉનલોડ આઇકનની ઉપર આપણે ક્લિક કરી દેવાનું મિત્રો. તો ક્લિક કર્યા પછી મિત્રો વિડીયો આપણી ગેલેરીની અંદર સેવ થઈ જાય મિત્રો. તો અહીંયાથી